નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે ભણતા હતા, જેની અંદર અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરી હતી. દાખલા નંબર 5 સુધી પહોંચેલા. દાખલા નંબર 5 ની અંદર આપણે ત્રિકોણ ABE ની પરિમિતિ ઓલરેડી શોધેલી. ફરીથી રકમ લખી લઉં છું. આ દાખલામાં આપણે ત્રિકોણ ABE ની પરિમિતિ શોધેલી છે, જેનો જવાબ છે 177/20, એટલે કે થાય 8/17/20 સેન્ટીમીટર. અગાઉના લેક્ચરમાં આપણે અહીંયા સુધી કરેલું છે. હવે એની અંદર આપણે જોઈએ નંબર 2. નંબર 2 માં છે લંબચોરસ BCD ની પરિમિતિ શોધો. લંબચોરસ BCD અને E. લંબચોરસને આ રીતે સાંકેતિકમાં દર્શાવાય BCD ED પરિમિતિ બરાબર લંબચોરસની બધી બાજુના માપનો સરવાળો. લંબચોરસની બધી બાજુના માપનો સરવાળો એનું સમીકરણ છે. તો લંબચોરસની બધી બાજુનો માપ પહેલા એની શરૂઆત કરીએ. 7/6 વત્તા 11/4 વત્તા 7/6 વત્તા 11/4. બરાબર છે વિદ્યાર્થીઓ? 7/6 બે વખત છે એટલે 2 ગુણ્યા 7/6. 11/4 બે વખત છે એટલે 2 ગુણ્યા 11/4. બંનેમાંથી 2 ને સામાન્ય લઈએ. 7/6 વત્તા 11/4. બંનેનો છેદ સરખો હોય તો અંશનો સરવાળો કરીને દાખલાની સાબિતી આપણે આપી શકીએ. પણ બંનેનો છેદ અલગ અલગ છે તો આપણે લસા લેવો પડે. કોનો કોનો? તો કે છેદનો. છેદમાં કેટલા છેદ? 6 અને 4. 2 વડે ભાગ ચલાવીએ. 2 તરી 6, 2 દૂની 4. ફરી 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 3 એમ 9. 3 વડે ભાગ ચલાવીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 12 લસા થાય. અહીંયા લસા આવ્યો છે 12, છેદમાં છે 6. 12 બનાવવાના. 6 ગુણ્યા 2 એટલે 12 થઈ ગયા. છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં પણ 2 વડે ગુણાકાર. 11/4. 12 લાવવાના છે 3 વડે ગુણાકાર. છેદમાં તો અંશમાં પણ 3 વડે ગુણાકાર. 2 7 ગુણ્યા 2 14, 6 ગુણ્યા 2 12, 11 ગુણ્યા 3 33, 4 ગુણ્યા 3 12. હવે બંનેનો છેદ સરખો છે તો છેદને એમના એમ લખી નાખો. અંશનો સરવાળો કરો. 14 + 33 એટલે 7 × 7
3 ને 4 છેદમાં 12 છે, આ બાજુ 2 છે, આ 2 અને આ કેન્સલ થાય એટલે 6, એટલે જવાબમાં આવશે 47 ના છેદમાં 6 સેન્ટીમીટર. આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે તો 47 ભાગ્યા 6 કરીએ, 6 સત્તા 42 અને આવે 5, 6 છેદમાં એના એમ 7 આ બાજુ 5 ઉપર, 6 સત્તા 42 ને 5 47 છેદમાં 6 સેન્ટીમીટર. આ થઈ એની પરિમિતિ. બરાબર છે વિદ્યાર્થીઓ? બધાને ખબર પડી ગઈ કે કેવી રીતના આપણે એની પરિમિતિ શોધી છે? હવે આગળ એવો પ્રશ્ન હતો કે બંનેમાંથી કોની પરિમિતિ વધારે છે? બંનેમાંથી પરિમિતિ કોની વધારે છે? તો અહીંયા આનો જવાબ છે 177 ના છેદમાં 20 એટલે કે 8 અપૂર્ણાંક 17 છેદમાં 20. આનો જવાબ છે. આગળ એવો પ્રશ્ન હતો કે બંનેમાંથી કોની પરિમિતિ વધારે થાય? તો અહીંયા આપણે એનો જવાબ લખીએ. અહીંયા સૌથી મોટી રકમ કઈ છે? આ છે કે આ છે? તો જોઈને ખબર પડી જાય કે આ જે રકમ છે એ સૌથી મોટી છે, એટલે 8 17 ના છેદમાં 20 ગ્રેટર ધેન 7 અપૂર્ણાંક 5 છેદમાં 6 આવું છે. આ જેની પરિમિતિ છે કે બી માટે ત્રિકોણ ABE ની પરિમિતિ વધારે છે. બરાબર છે? એક સ્ક્રીનશોટ લેવાનું લઈ લેજો. જે આગળ વધીએ. દાખલા નંબર 6. સલીમ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ આપેલી છે 7.3 સેન્ટીમીટર. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ છે 7.3 સેન્ટીમીટર થી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું પડે? તો ચિત્રની પહોળાઈ આપણને આપેલી છે 7.3 સેન્ટીમીટર એટલે કે 5 તથા 35 તથા 38 છેદમાં 5 સેન્ટીમીટર. બરાબર છે? જો આ રીતનું આપણે ફ્રેમ છે, આ ચિત્ર છે, એની આપણને પહોળાઈ આપેલી છે આ રીતે. હવે એની જે પહોળાઈ છે એ 7.3 આખાની થાય. તો જે આ જે બ્લેક કલર નું હું બતાવું છું, આ ભાગ છે એનો લાઇનિંગ કરું છું. આ આખી છે મારી ફ્રેમની સાઈઝ છે. 7.3 ચિત્રની પહોળાઈ છે 7.3. તો ચિત્ર આપણે એવું લેવાનું છે કે ફ્રેમની સાઈઝ થી મોટું ના થાય. મોટું થાય તો આપણે એની સાઈડમાંથી થોડુંક એને કાપવું પડે. તો કેટલું ચિત્ર આપણે કાપશું તો ફ્રેમની અંદર આવી જશે એ આપણે જવાબ આવશે. તો આગળ જઈએ. ફ્રેમની પહોળાઈ, ફ્રેમની પહોળાઈ બરાબર એ આપણે લખ્યું છે એટલે કે 10 સેન્ટીમીટર. બરાબર છે વિદ્યાર્થીઓ? આગળ
તો ચિત્રને કાપવા માટે ચિત્રની પહોળાઈ કેટલી જોઈએ? તો ચિત્રને કાપવા માટે ચિત્રની વધુ પડતી પહોળાઈ કાપવી પડે, બરાબર છે? તો આપણે કેટલી પહોળાઈ કાપવાની છે? તો કે કાપવી પડતી પહોળાઈ બરાબર. સૌથી પહેલા ફ્રેમની સાઈઝ કેટલી છે? ફ્રેમની સાઈઝ માઈનસ ચિત્રની પહોળાઈ. આને બાદબાકી કરીશું તો આપણને એનો જવાબ મળી જશે કે કેટલું આપણે કાપવું પડશે. પણ આ ચિત્રની પહોળાઈ ઊંધું લખ્યું મેં. ચિત્રની પહોળાઈ માઈનસ ફ્રેમની પહોળાઈ. એ આપણે બાદબાકી લઈએ તો આપણને એનો જવાબ મળશે કે કેટલું ચિત્ર આપણે સાઈડમાંથી કાપીશું તો એ ફ્રેમમાં બરાબર સેટ થઈ જશે. તો ચિત્રની પહોળાઈ છે આપણી પાસે 38/5. ફ્રેમની પહોળાઈ છે 77/10. 5 અને 10 અલગ અલગ છે તો લસા લેવો પડે. લસા બરાબર 5 અને 10 બે વડે ભાગ કરીએ. 5 વડે ભાગ કરીએ લસા આવશે 10. બરાબર છે? તો 10 બનાવવાના છે 38/5. 10 માંથી 5 છે તો બે વડે ગુણાકાર છેદમાં, બે વડે અંશમાં. 73/10. 10 ઓલરેડી છે તો 1 વડે ગુણાકાર અંશમાં અને છેદમાં. 38 ગુણ્યા 2 કરીશું. 8 દુ 16, 3 દુ 6 ને 1 7. 76/10. 73/10. બંનેમાં છેદ સરખો છે તો 10 એમના એમ. 76 માઈનસ 73. 76 માંથી 73 જાય તો કેટલા વધે? 3. 3/10 સેન્ટીમીટર. આટલી પહોળાઈ આપણે કાપીએ તો ચિત્ર બરાબર ફ્રેમમાં સેટ થઈ જાય. એટલે મતલબ કે આપણે આખી જે ફ્રેમની સાઈઝ આપેલી છે એની અંદર આપણે ચિત્રને પ્રોપર ગોઠવવું હોય. તમે બધાએ ફ્રેમ જોયેલી છે તો ઉપર એક પટ્ટી આટલી પટ્ટી હોય. આટલા જ ભાગમાં ખાલી ચિત્ર તમારું સેટ થાય. બાકીનું જે ચિત્ર છે બધી બાજુથી સાઈડમાંથી આપણે એટલું કાપી નાખીએ તો પ્રોપર સાઈઝમાં ચિત્ર સેટ થઈ જાય. કેટલું કાપવું પડશે? કાપી પડતી પહોળાઈ બરાબર 3/10 સેન્ટીમીટર. એક સ્ક્રીનશોટ લેજો બધા. આગળ જઈએ દાખલા નંબર 7 તરફ. દાખલા નંબર 7. રીતુ એક સફરજનનો 3/5 ભાગ ખાધો. બાકીનો બચેલો ભાગ રીતુએ દાખલા લખી નાખ્યા. વસ્તુ આપેલું છે કે રીતુએ સફરજનનો એના ભાઈ સોમુએ સફરજનનું ખાદ્ય ભાગ બરાબર. એક સફરજન છે, આ આખું એક સફરજન છે. વિચારો આ સફરજન છે.
કેટલું સફરજન છે તો કે 1 નંગ. એમાંથી આટલો ભાગ આટલો ભાગ આટલો જે ભાગ હતો સફરજનનો ડોટ કરેલો છે એટલો ભાગ આટલો ભાગ રીતુએ કાઢેલો છે અને આટલો ભાગ સોમુએ કાઢેલો છે. તો સોમુએ કેટલો ભાગ કાઢેલો છે એ આપણને અહીંયા દર્શાવેલું નથી રકમમાં. તો એક સફરજન છે તો 1 માઈનસ આટલું હું બાદ કરી રાખું તો આપણને આ ભાગની કિંમત કેટલી થાય મળી જાય. એટલે સોમુએ કેટલું સફરજન ખાધું હશે એ આપણને ખ્યાલ આવી જાય. તો 1 માઈનસ 3 પંચમાંશ કરી 5 એકા 5 માઈનસ 3 ના છેદમાં 5 5 માઈનસ 3 એટલે 2 ના છેદમાં 12 સોમુએ ખાધો હશે. તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? સફરજનનો 2/5 ભાગ સોમુએ ખાધો. આગળમાંથી કોનો ભાગ વધારે હતો? 3/5 અને 2/5 બંનેમાં છેદ સરખો છે. અંશની વાત કરીએ, અંશમાં કઈ રકમ મોટી છે કઈ નાની છે? 3 મોટા છે 2 નાના છે. 3/5 કોને ખાધેલો ભાગ છે? રીતુએ. આવું થાય. પ્રશ્ન એવો છે કોનો ભાગ વધારે હતો? રીતુનો ખાધેલો ભાગ વધારે હતો. આગળ વાંચીએ. અને કેટલો વધારે હતો એ આપણે જોવાનું છે. કેટલો ભાગ વધારે બરાબર. તો શું કરવાનું છે કે બંનેની આપણે બાદબાકી લઈએ. 3/5 માઈનસ 2/5 બંનેનો છેદ સરખો છે એટલે 5 એમને અંશની બાદબાકી કરીએ. 3 માઈનસ 2 એટલે 1/5. કેટલો ભાગ વધારે હતો? 1/5 જેટલો ભાગ વધારે હતો. આ જવાબ આવી ગયો. તો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો જવાબ છે રીતુનો ભાગ વધારે હતો. કેટલો ભાગ હતો? તો કે 1/5 જેટલો. સફરજનનો કેટલો ભાગ? તો કે 2/5 ભાગ સોમુએ ખાધો. સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આગળ વધીએ આપણે. હવે જઈએ આપણે દાખલા નંબર 8 પર. દાખલા નંબર 8 મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/72 કલાકમાં કર્યું. મનોજે ચિત્ર કરવાનું કામ બરાબર 7/72 કલાકમાં કર્યું. વૈભવે આ જ ચિત્રમાં રંગ પૂરવાનું કામ બરાબર 3/4 કલાકમાં કર્યું. તો કોણે વધારે સમય લીધો આપણે જોવાનું છે. તો સૌથી વધારે સમય કોણે લીધો આપણે જોવાનું છે. તો બંનેની અંદર 7/12 3/4 બંનેની સરખામણી કરવાની આવે. જ્યારે બે અપૂર્ણાંક સંખ્યાઓ છે, આ પ્રકારની સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ કેવી છે? p/q સ્વરૂપમાં. એની સરખામણી કરવાની હોય ત્યારે
તો જ આપણે એની સરખામણી કરી શકીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? અહીંયા 7/12 છે, 3/4 છે. અહીંયા 12 છે, 4 છે. છેદ સરખો કરવા માટે આને 3 વડે ગુણાકાર કરું તો અંશમાં પણ 3 વડે ગુણાકાર થાય. તો એની અંદર 7/12 3 ગુણ્યા 3 એટલે થાય 9, 4 ગુણ્યા 3 એટલે કે થાય 12. હવે છેદ સંખ્યા છે તો અંશની વાત કરીએ. અંશમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે? 7 મોટા છે કે નાના છે? 7 નાના છે 9 કરતા. તો આ રીતનો જવાબ આવે. આ કોનો પ્રશ્ન હતો? તો કે આ જે છે 3 ચતુર્થાંશ કામ કોને કરેલો હતો? વૈભવ. અહીંયા વૈભવ આવશે અને અહીંયા આવશે મનોજ. બરાબર છે? શું છે એની અંદર પ્રશ્ન? જે કે કોને વધારે સમય લીધો? કે વૈભવે રંગ પૂર્ણ કરવાનો સમય વધારે લીધો. આગળમાં છે બીજો પ્રશ્ન શું છે એમાં? તો આ સમય કેટલો વધારે હતો? વૈભવનો લીધે વધારાનો સમય બરાબર. તો વૈભવે જે સમય લીધો છે અને મનોજ જે સમય લીધો છે, બંનેના સમયની આપણે બાદબાકી કરીએ. તો કે આ શું છે? કે વૈભવે રંગ પૂર્ણ કરવાનો લીધેલ સમય માઈનસ મનોજે ચિત્ર પૂર્ણ કરવાનો લીધેલ સમય. કેટલો સમય લો વૈભવે? કે 9/12. મનોજે કેટલો સમય લીધો? 7/12. બંનેમાં છેદ સરખો છે, અંશની બાદબાકી કરો. 9 - 7, 9 - 7 એટલે 2/12, 2/12 એટલે 1/6 આટલા કલાક. 1/6 કલાક જેટલો સમય વૈભવે વધારાનો લીધેલ છે. નીચે આપણે લખી દઈએ 1/6 કલાક જેટલો સમય વૈભવે વધારાનો લીધો છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા સ્વાધ્યાય 2.1 આપણે પૂર્ણ કરીએ છીએ. તો આજના હોમવર્કની અંદર આપણે જેટલું પણ ક્લાસમાં ભણાયું છે